હાલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે કામકાજ શરૂ થઈ ગયું છે માંડવીનું પીલવાનું. જો આ ભારી બાંધી રહ્યા છીએ. તો આજે માંડવીનું કામકાજ આપણે શરૂ કરી દીધું છે. આ માંડવીના પાથરા જે છે એ ભારી બાંધે છે અને ભારી બાંધી અને હલરમાં નાખવાના. પછી માંડવી પીલાઈ જાય. જે શીંગ આવે છે, માંડવી તેલ આવે છે, શીંગ પાક આવે છે. આ શીંગ પાક જો આવી રીતનો બને, માંડવીનું જે શીંગ તેલ હોય છે એ આ માંડવી છે. જે આવી રીતે ખેતરમાં હોય ત્યારે આવી રીતે હોય છે. અને હું તમને બતાવું છું. હવે આ કાળા કાળું જે દેખાય છે ભારીમાં બાંધેલી, એ બધી શીંગ છે. હવે શીંગને અલગ કેવી રીતે કરે એ આપણે હલરમાં નાખશું ત્યારે એ અલગ પડી જશે. એ અમને તમને બતાવું. જો અહીંયા તૈયારી થઈ રહી છે અત્યારે હલરમાં નાખવાની. ભારી તો જો કે ઓલરેડી બંધાઈ ગઈ છે અને હવે આ બધી તૈયારી થઈ રહી છે. આ જો લુગડું પાથરી દીધું છે. જે ઓલી માંડવી નીકળે છે એ સીધી આ તરફાળની અંદર ભરાઈ જાય. જુઓ તમે, આ હલર પણ અહીં ઊભું રાખી દીધું છે. હજી બધી તૈયારી મેનેજમેન્ટ શરૂ છે હજી કરવાનું, કે કઈ રીતે માંડવી આવશે. ભારી તો ત્યારે ઓલરેડી બધી બંધાઈ ગઈ છે. અને હવે આ જો તમે જોઈ રહ્યા છો, જો આવી રીતે કામ શરૂ કરવા માંડ્યું. જો આ દેખાય છે તમને આ તરફાની અંદર માંડવી આવી નીકળે માંડવી. હવે ભારીમાં તમે જોતા હોવ ને આમાં જો તમને ઘણો બધો ફેર દેખાશે. તો મિત્રો, આવી રીતે એક ખેડૂતનું કામકાજ હોય છે. જ્યારે પાક પાકી જાય પછી આવી રીતે એનું અલગ તારણી કરવામાં આવે છે અને મજૂર માણસો પણ ભારી લઈને આવે છે અને કામકાજ કરી રહ્યા છે. ધ્યાનથી તમે જુઓ. જો આ બધું કામ આપણું બહુ સરસ રીતે થઈ રહ્યું છે. મસ્ત અને ખૂબ સારી રીતે કામકાજ હાલે છે. સરસ મજાનું કામ થઈ રહ્યું છે આપણે માંડવીનું પીલાનું કામ. હવે કેટલી માંડવી થાય હવે નક્કી તો નથી. આ ધવાડા રેતું નીકળે છે એ માંડવીનો પાલો છે. એમાં પાંદડા હોય છે એ અમુક પાંદડાનો પાલો બની જાય છે. પછી એ જે આપણા બળદ હોય છે, ભેંસ, ગાય હોય છે, તો એને આપણે ખવડાવવાનું હોય છે. આવી રીતે એનું કામકાજ ચાલતું હોય છે. તો મિત્રો, આપણે ચેનલમાં જો નવા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. આ અમારે વિનુભાઈ જે છે એ માંડવી વીણે છે. હરિભાઈ છે, આ જયરાજભાઈ છે. આ માંડવી જે ખેતરમાં લેતા હોય ને તૂટી ગઈ હોય ત્યારે વીણવી પડે. ખેતરમાં હોય તો આપણે ભેગી થઈ જાય છે. હવે અહીંયા ચા પાણી પીવા માટે બધા ભેગા થયા છે. તો હલર ત્યાં માટે ઘડીક બંધ કરી દીધું છે. હવે જો એટલી માંડવી થઈ છે, ઢીગલો માંડવીનો. હજી તો ઘણો બધો થશે. જો કે અહીં તો નાનો છે પણ બહુ મોટો પણ થશે ખરો. જો આ બધા હવે પાલું ભેગું કર્યું છે, હવે નાખે છે. માંડવી ઓલરેડી નીકળી ગઈ છે. આ જે ખોખા હોય માંડવીના, સારી માંડવીનો હોય, ખરાબ માંડવી હોય તો એ નીકળી ગઈ હોય તો એને પાછી ઓરી દે, તો એમાં ભેગી નાખી દે તો જે સારી માંડવી હોય છે.